ફાઇનલી મિત્રો કેક આવી ગયો છે, નીની ઉપર મીણબત્તી લગાવે છે. શું કે મિત્રો મોજમાં ને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે હું, મારા પપ્પા, મારા મમ્મી, સુમિત, મારા ભાઈ, અમે બધા આવ્યા છીએ મારા કાકાના ઘરે, કારણ કે મારા કાકાના છોકરાનો બર્થડે છે, એટલે કે દેવાંશનો બર્થડે છે આજે. તો અહીંયા કને આવ્યા છીએ તો કેક ખાધા વગર તો પાછા નહીં જાવી, તો ફટોફટ નીચે જાવી અને જોઈ કે શું તૈયારી થઈ છે કે નહીં. તો ફાઇનલી મિત્રો નીચે આવી ગયો હોય ને તમે જોઈ શકો છો આવું કંઈક ડેકોરેશન બન્યું છે. બર્થડે બોય જો આવી રહ્યો. કાકાના હેપી બર્થડે. હામું તો જો કાના તારો રોતો હોય એવી સ્ટોરી મૂકી હે મેં ઇન્સ્ટાગ્રામમાં. આનું નામ છે હાર્દિક. તો હું કેક ખવાયો કાના તે કેક તો બતાઈલા મને. કેક જોઈ લેવી મિત્રો. કેક બતાય. વાહ હે ખતરનાક હો કેક. બાકી બધો હું જ ખાઈ જાઉં જો આજ તો. બધો મારે જ ખાવાનું બાકી. યા જો તો મિત્રો બિલાડીએ તે કેક ખાવા આવી ગઈ અને ફ્રીજ પાસે બેઠી ના દેવાંશ નકરીને હેરાન કરે જો માર કરે જો ભાગી. ફાઇનલી મિત્રો કેક આવી ગયો છે, નીની ઉપર મીણબત્તી લગાવે છે. આ બધો મારે ખાવાનો દેવાંશ, મારે ખાવાનો આ બધો કેક. લોગ હાટનું જ ઉતારું. ફાઇનલી મિત્રો અંદર આવી કેક ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે. આને નથી દીધો પણ આને નથી દીધો આપણે કેક ખાવા નથી દીધો. ચોકલેટ એને ખાઈ હતી. હા પાડે હા પાડે. તો ફાઇનલી મિત્રો કેક કાપી નાખ્યો છે અને બધાને બહાર કેક દેવાની પ્રક્રિયા ચાલુ છે. તમે જોઈ શકો બધાને કેક દેવાની પ્રક્રિયા ચાલુ છે. ફાઇનલી મિત્રો બર્થડેની પાર્ટી પૂરી થઈ ગઈ છે અને આપણો બ્લોગ પણ પૂરો થઈ જાય છે. તમારે ખાલી એક જ કામ કરવાનું છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે. નવા બ્લોગ તમને જોવા મળશે. મળીએ બીજા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય.